નમસ્કાર દર્શક મિત્રો, મહા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું કૃષ્ણકાંત ભાટિયા. મિત્રો, બાળક એ વિસ્મયનો વિષ્ણુ ભગવાન છે. એનું મનોજગત ઘણી બધી સંભાવનાઓ અને સ્વપ્નોથી ભરેલું છે. એનો રમકડાનો હાથી આકાશમાં ઉડી શકે છે. એની બિલાડી વિમાન ચલાવી શકે છે. એનો પોપટ બાળકોને ભણાવી શકે છે. બાળક પોતે પોતાનો રાજા છે. એની પાસે પૂછવા માટે ઘણા બધા પ્રશ્નો છે. એની આંખોમાં આખું જગત સમાઈ જાય છે અને કંઈક નવું કરવાની ઈચ્છા, અભિલાષા ધરાવતા બાળકને આપણે જ્યારે મળીએ ને ત્યારે આપણી બધી જ નિરાશા દમ દબાવીને ભાગી જાય છે. જીયા ત્રિપાઠી પણ એવું જ એક નામ છે જેની આંખોમાં ઘણા બધા સ્વપ્નો અને સંભાવનાઓ પડેલી છે. જીયાને ગરબા હોય, પેઇન્ટિંગ હોય, મડવર્ક હોય, એક્ટિંગ હોય, પ્રસ્તુત થવાનું ખૂબ ગમે છે. ભુજની રાવલવાડી પંચાયતી પ્રાથમિક શાળામાં ધોરણ 6માં અભ્યાસ કરતી આ દીકરી શોર્ટ ફિલ્મ પણ બનાવે છે. સ્વચ્છતા અભિયાન માટે એણે બનાવેલી શોર્ટ ફિલ્મ છોટે કદમ બડી સોચ, કે જેમાં એણે મુખ્ય પાત્ર ભજવી લોકોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો છે. એણે પહલ નામે બનાવેલી શોર્ટ મૂવી પણ જોવા જેવી છે. જીયાની 2 નવી મૂવી સ્વપ્ન પેન્સિલ અને ફૂલવાડી 3 મે 2005ના રોજ લોન્ચ થવા જઈ રહી છે. ત્યારે આવો આપણે જીયા સાથે આપણે વાતો કરીએ. એ જે શાળામાં ભણે છે એ શાળાના આચાર્ય શાંતિલાલભાઈ મોતા પણ આજે મા ન્યૂઝના સ્ટુડિયોમાં આવ્યા છે. ત્યારે આપ બંનેનું હું ખૂબ ખૂબ મા ન્યૂઝ વતી સ્વાગત કરું છું. નમસ્કાર. મિત્રો, કોઈ પણ બાળક છે એ જ્યારે આટલી ઊંચાઈએ પહોંચે, આટલી બધી વિધાઓ જ્યારે એની પાસે હોય ત્યારે એની સાથે વાત કરવાની આપણને ખૂબ મજા આવે. તો પહેલાં તો જીયા, તમારી જે 2 મૂવી લોન્ચ થવાની છે એના માટે હું તમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. હવે જીયા, તમને સ્વપ્નો તો આવતા હશે. હવે આ સ્વપ્નો છે એ કઈ ભાષામાં આવે છે? એની કોઈ ભાષા નથી. એટલે દાખલા તરીકે તમને એક સપનું આવ્યું તો આપણે જેમ વાત કરીએ છીએ એમ એ સપનામાં તમે ગુજરાતીમાં જ વાત કરો કે કોઈ બીજી ભાષામાં? ના, અમે ગુજરાતીમાં જ વાત કરીએ. હા, તો એનો મતલબ એમ થયો કે સ્વપ્ન તમને ગુજરાતી ભાષામાં આવે છે. એનું કારણ છે કે એ તમારી માતૃભાષા છે. હવે કદાચ તમને સપનું આવે, હું એમ ચોક્કસપણે માનું છું કે જે બાળકમાં કોઈ પણ સર્જનની શક્તિઓ સમાયેલી હોય ને એને સ્વપ્નો ચોક્કસ આવતા જ હોય. તો મારે એ પૂછવાનું કે તમને સપનું આવે તો એ સપનામાં તમે કઈ કઈ બાબતોનો વિચાર કરો છો? એમાં હું કોઈક આર્ટ કરતી હોઉં, હા, શૂટિંગ હાલતું હોય, ક્યારેક ક્યારેક હોરર સીન પણ આવી જાય છે. અરે, હોરર આવી જાય છે. હા, એવા ઘણા બધા સીન્સ હોય છે. અચ્છા. પણ ઘણીવાર હવે સપનામાં તમને એવું પણ આવતું હશે કે મારે પેઇન્ટિંગ કરવી છે, મારે મૂવી બનાવવી છે, કે બસ ભણવું જ છે? ના, એવું તો નથી. બધા જેમ કે પેઇન્ટિંગ, પછી ક્રાફ્ટ, કાં તો મેં તમને હમણાં કીધું ને શૂટિંગ, ને ક્યારેક તો હું સ્ટડી ટેબલ ઉપર આર્ટવર્ક કરતી હું. હા, બરાબર છે. હવે પછી માની લો એ સ્વપ્ન છે, એ સ્વપ્ન સાચું પડે, એ સ્વપ્ન સાકાર થાય, એના માટે તમે કેવા પ્રયત્ન કરો છો? એના માટે તો હું ઘણા બધા પ્રયત્ન કરું છું. હા, બરાબર છે. ઘણા બધામાં એટલે કોઈ થોડુંક મને કોઈ ઉદાહરણ આપી શકશો? હા, જેમ કે મને સ્વપ્ન આવે છે કે હું એક્ટર બનું છું. એટલે હું ઘણા પ્રયત્ન કરું છું કે હું આનાથી બેસ્ટ મારું દઈ શકું મૂવીમાં. હા, બરાબર છે. હવે જીયા, તમને વાર્તા સાંભળવી ગમે કે નહીં? અને જો ગમતી હોય તો તમે વાર્તા કોની પાસે સાંભળો છો? હા, મને વાર્તા સાંભળવું ગમે, પણ હમણાં એવડું નથી ગમતું. હું નાની હતી ને ત્યારે મારા બા મને સુવડાવતા ને ત્યારે મને વાર્તા કરતા. હા, એ કયા પ્રકારની વાર્તાઓ કરતા તમારી પાસે? એ મને
કરતા, હા પછી બાર્બીની વાર્તા કરતા, હા હા બરાબર અને છે હા બસ એવી જ વાર્તા. બરાબર. પછી પરીની કોઈ વાર્તા તમે સાંભળી હતી કે નહીં? હા, ઓલી દેવતાઈ સુંદરી પાંખોવાળી પરી ઈ નથી સાંભળી. તમે નથી સાંભળી? અચ્છા. હવે મારે તમને એ પૂછવાનું કે આ જે વાર્તા છે એ વાર્તા તમે સાંભળો ત્યારે તમારા મનોજગત ઉપર એ વાર્તાની શું અસર થાય, અથવા વાર્તાનું કોઈ પાત્ર હોય, માનો ઢીંગલી છે, તો એ ઢીંગલી તમને ક્યારે મળે ખરી? હા, હા. મારી એક નવી મૂવી લોન્ચ થવા જઈ રહી છે, સ્વપ્ન પેન્સિલ. સ્વપ્ન પેન્સિલ. એમાં તમને એના બધા જવાબ મળી જશે. હા, થોડુંક મને જો સ્વપ્ન પેન્સિલની વાત નીકળી છે તો જરા સ્વપ્ન પેન્સિલમાં શું શું છે થોડાક શોર્ટમાં તમે કહો. એમાં એવું છે કે એક નાનકડી છોકરી હોય છે, હા એ જે ફોન બાજુ જે રીતે એટ્રેક્ટ થાય છે ને, હા એના મમ્મી પપ્પા ચિંતામાં આવી જાય છે. બરાબર. એટલે હવે એ ચિંતાને દૂર કરવા એના સ્વપ્નમાં એક પરી આવે છે. હા બરાબર છે. એ એને સમજાવે છે હા ને એક પેન્સિલ આપે છે જે જાદુઈ પેન્સિલ હોય છે, ને ઈ એના બધા કામ કરી દે, ખાલી બુક ઉપર રાખીને બધું કામ પતી જાય. એવી જ રીતના છેલ્લા દિવસે એની બોલપેન ખોવાઈ ગઈ. હા અને પછી એને એ દિવસે હતી એક્ઝામ. એને ફોનના કારણે એનું કંઈ વાંચ્યું નહોતું, અને પછી જે બિચારી રોઈ છે. હા બરાબર છે. એટલે તમે એક સરસ મજાનો સંદેશ આપ્યો છે. અને મને લાગે છે તમારી બધી જ જે મૂવી છે એમાં કોઈક ને કોઈક પ્રકારનો સંદેશ હોય, ક્યાંક સ્વચ્છતાનો સંદેશ હોય, આમાં કંઈક તમે મોબાઈલના ઉપયોગ વિશે આ જે તમારી મૂવી છે એ તમે બહુ બહુ સારું કરો છો. હવે દર્શક મિત્રો, મારે ખાસ તો એ કહેવાનું કે આજે આ જીયા સાથેની જે મુલાકાત છે એ મુલાકાતમાં એમની શાળાના આચાર્ય શાંતિલાલભાઈ મોતા એ આપણી વચ્ચે આવ્યા છે, કારણ કે એમના પેરેન્ટ્સ પાસેથી મને જાણવા મળ્યું કે આના ઘડતરમાં આ જે શાળા છે પંચાયતી પ્રાથમિક શાળા રાવલવાડી એનો બહુ મહત્ત્વનો ફાળો છે. એટલે મારે પહેલાં તો એ કહેવાનું કે એક આપણા મગજમાં એક સામાન્ય વાત ઘૂસી ગઈ હોય કે માત્ર પ્રાઇવેટ શાળાઓ સારું કામ કરે છે, એવું નથી. અમારી આ સરકારી શાળાઓ છે એ પણ બહુ ઉત્તમ કામ કરે છે, ઉત્તમ કક્ષાનું કામ કરે છે, અને બાળકોની અંદર જે સંભાવનાઓ છે એ સંભાવનાને બહાર લાવવા માટે ખૂબ મહેનત કરે છે. તો શાંતિલાલભાઈ, તમારું ખૂબ સ્વાગત છે. હવે તમારી શાળામાં અભ્યાસ કરતી આ જીયા ત્રિપાઠી, જેનો વ્યવહાર એની સાથે એના વર્ગમાં ભણતા બાળકો પ્રત્યે કેવો છે? જીયા છે એ આમ તમારી હવે લાડકી સ્કૂલમાંથી છોકરી થઈ ગઈ છે, એટલે બધા જ સાથે એનો વ્યવહાર છે ને એ મળતાવડો છે. એના પોતાનો જે એક ચહેરો છે ને એ લાગણીશીલવાળો ચહેરો છે. હા, એટલે એ બધા જ જે વર્ગના વિદ્યાર્થીઓ છે કે શાળાના વિદ્યાર્થીઓ છે એની સાથે જે ભણે છે એ એને એક લાડકી દીકરી તરીકે બેન તરીકે જ માને છે. અને એનો વ્યવહાર આપણે આમ જોવા જઈએ તો એનો જે ઇકોનોમિકલ એનો જે ફાધરનો સ્ટેટસ છે એ ઘણો ઊંચો છે, પણ જ્યારે તમે જીયા વર્ગમાં હોય ત્યારે તમને ખબર ન પડે કે અમારા સામાન્ય વર્ગમાં ભણતા બાળકોની સાથે તમને એવું લાગે કે જીયા પણ સામાન્ય વર્ગમાંથી આવે છે. એનું વર્તન તમામ એવું છે. સામેવાળા બાળકને વિદ્યાર્થીને ક્યારેય આવી કોઈ એને અસર થાય કે એને ક્યાં ખબર પણ ન પડે કે જીયા આટલા ઊંચા સ્ટેટસમાંથી આવે છે કે આટલું મોટું કામ કરે છે. એ ઘણીવાર અમારા વર્ગમાં બધા પૂછે, જીયા અઠવાડિયું કે પિક્ચરમાં ગઈ હોય ક્યાં, તો એ પૂછે કે ક્યાં ગયા છે, તો આપણે કહીએ ને પ્રાર્થના સંમેલનમાં જીયા આવી રીતે પિક્ચર મૂવી કરવા માટે ગઈ છે, તો આવે એટલે બધા વિદ્યાર્થીઓ આમ રાજી થઈ ગયા છે, વાહ સરસ, આટલું સ્ટેટસ મોટાવાળી છોકરી પણ આપણી સાથે નોર્મલ રીતે ભણે છે. હવે જીયાના મનમાં જે સંભાવનાઓ છે એ સંભાવનાઓને બહાર લાવવા માટે તમારી શાળા શું કરે છે? એટલે અમે છે ને એને જિજ્ઞાસા પ્રવૃત્તિઓ બધી કરાવી છે. એક સમય એવો હતો કે બિચારી પૂર્ણ સમય માટે વર્ગમાં પણ નહોતી બેસી શકતી જ્યારે નાની હતી ત્યારે. આનો એક ચંચળ સ્વભાવ હતો, તો એ સ્વભાવ પ્રમાણે એની જે પ્રવૃત્તિઓને મળવી જોઈએ એવી બધી જ સ્ટેજની પ્રવૃત્તિઓ અમે સ્કૂલમાં એને કરાવી. પછી પ્રાર્થના સંમેલનથી શરૂઆત કરાવી, અને અમારા જેટલા દિન વિશેષ કાર્યક્રમો આવે કે તે શાળાના બીજા કોઈ કાર્યક્રમો આવે, અને એને લીડરશીપ લેવડાવતા કરાવ્યું કે એ જો લીડરશીપ લેતી થશે બધાની, પોતે એક એનો સ્વભાવ પહેલાં શરમાળ હતો એકદમ, પણ લીડરશીપ લેતા જેમ જેમ થઈ એમ એનો નિખાર આવતો ગયો એનામાં કે આને આ પ્રમાણે હેન્ડલ કરી શકાય. આ પ્રમાણે દાખલા તરીકે મારા વર્ગ શિક્ષક પાસેથી, એટલે કે એના વર્ગ શિક્ષક પાસેથી કાંઈ પણ કામ હોય મારી પાસે લઈ આવે અને મારી પાસેથી કરાવી જાય, તો એનામાં એક આત્મવિશ્વાસ કહેવાય કે આ હાઈ ઓથોરિટી પાસેથી આ રીતે જવાય, આ રીતે કામ કરાય. એના માટે જે પોતાનો વિશ્વાસ હતો એ મનોબળ હતું એ દૃઢ થાય કે આ રીતે આપણે આગળ વધી શકીએ. અને હવે પછી એનામાં સંકોચ પણ હતો એ પણ નીકળ્યું કે કોઈ પણ હાઈ ઓથોરિટી પાસે તમે કામ કરવું હોય કે તમારે બાહ્ય જગત સાથે કામ કરવું હોય તમે આવી રીતે કામ કરી શકો છો.
તમે કહ્યું ચંચળ. ચંચળ તો છે, કારણ કે આ ખુરશી ઉપર એ બેઠીને ત્યારે ખુરશીને એ રીતે એ ફેરવતી હતી કે એની જે ચંચળતા છે ને એ બિલકુલ બહાર આવી ગઈ. હવે જીયા, અત્યારે અંગ્રેજી માધ્યમની બહુ બોલબાલા છે. આજે લગભગ પેરેન્ટ્સ છે એ પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા ઈચ્છે છે. તમે ગુજરાતી માધ્યમમાં શા માટે અને અંગ્રેજીમાં શા માટે ન ગયા? કારણ કે ગુજરાતી તો આપણી માતૃભાષા છે જ. હા, ઉપરથી જે લોકો આઈપીએસ આઈએએસ ને કલેક્ટર બને છે એ અમુક ગુજરાતીઓમાંથી ભણેલા હા, છે. બિલકુલ 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 એટલે મને ગુજરાતી બહુ બિલકુલ બિલકુલ. અત્યારે આ તમે રહ્યો છો સંસ્કારનગર જ છે આપણું, એ સંસ્કારનગરમાં અત્યારે કેટલાય ડૉક્ટરો છે ગુજરાતી માધ્યમમાં. અને દર્શક મિત્રો, મહાબોલી છે, પોતાની માતૃભાષા છે, એ માતૃભાષામાં બાળકનો જેટલો વિકાસ થાય ને એટલો દુનિયાની કોઈ બીજી ભાષામાં થતો નથી. અહીંયા અંગ્રેજીનો કોઈ વિરોધ નથી, પણ કમસે કમ પ્રાઇમરી શિક્ષણ એ તો બાળકને માતૃભાષામાં મળવું જોઈએ અને મળવું જોઈએ. હવે જે આ ઇન્સ્ટાગ્રામ ઉપર તમે 3000થી વધુ રીલ બનાવ્યા છે. હવે આ જે રીલ તમે બનાવ્યા છે એમાં તમે શેની પ્રસ્તુતિ કરો છો રીલમાં? એમાં છે ને તે આ યુગ છે ને હા, એની જ ટાઈપની બધી રીલો બનાવું છું. અને અમુક રીલો તો એવી છે જેમાં સંદેશ અપાય છે. હા બરાબર. તમે મને લાગે સંદેશ ઉપર તમારો ફોકસ અથવા તમારું વધારે છે. હા સેજ, ના બરાબર છે. આપણે જે કંઈ કરીએ એનો સંદેશ તો એક શુભ સંદેશ તો જવું જ જોઈએ સમાજમાં. હવે જે આ મેં તમારો બાયોડેટા જોયો ત્યારે બીજું પણ ઘણું જોયું કે તમે સામાજિક પ્રવૃત્તિઓ કરો છો, ક્યાં કંઈક આપવા જેવું હોય તો આપો છો. તમે માંડવીના ધારાસભ્ય એની સાથેની મુલાકાતમાં એક વાત કહી કે મને ઘણીવાર કોઈ મહેનતાણું મળતું હોય તો એમાંથી આ રીતે હું સામાજિક પ્રવૃત્તિઓમાં એને વાપરું છું. તો તમને બીજા માટે કંઈક કરી છૂટવાની આ જે પ્રેરણા છે એ કોની પાસેથી મળી? એ મારા દાદા દાદી પાસે. વાહ, શું નામ તમારા દાદા દાદીનું કહો ને મને? રમેશચંદ્ર મારા દાદાનું નામ છે અને જયંતાબેન મારા દાદીનું નામ છે. દાદા દાદીના સંસ્કાર દર્શક મિત્રો તમે જુઓ, મને લાગે છે કે જે ઘરમાં દાદા દાદી નથી ને એ જે ઘરના બાળકો છે ને એ બાળકો છતે માતા પિતાએ પણ એ બાળકો કંઈક પોતાના જીવનની અંદર કંઈક અધુરાશ ચોક્કસ છે એ અધુરાશ ભોગવતા હોય છે. હવે શાંતિલાલભાઈ, જીયા એના વર્ગખંડમાં એના જે શિક્ષકો છે કે બહેનો છે એને પ્રશ્નો પૂછે છે કે નહીં? અને એ જે પ્રશ્નો છે એ માત્ર અભ્યાસને લગતા હોય છે કે અન્ય સ્કિલ સાથે જોડાયેલા હોય છે? સાહેબ, આમ તો જનરલી શાળાનું જે વાતાવરણ છે એવું જ છે કે તમે કોઈ ત્યાં આવો ને તો કોઈ પણ બાળકને એને જિજ્ઞાસા થાય ને તો બે ધડક એ પ્રશ્ન પૂછી શકે છે. પણ જીયાને જ્યાંથી અમે આમ વિશેષ આ રીતે ટ્રેન કરી છે ને ત્યાંથી અત્યારથી એનો માઇન્ડ એવું થઈ ગયું છે, એને તમને ગમે ત્યાં તમે ઊભા હો, વર્ગમાં હો, બહાર હો, ઓફિસમાં હો, એના મનમાં જ્યારે પણ પ્રશ્ન આવશે ને એ ઓન ધ રેકોર્ડ ત્યારે જ પૂછશે સાહેબ આનું આમ કેમ થાય. અથવા તો અમારે કોઈ પણ ચીજ આવા પ્રશ્નો ઘણા આવે છે અને જિજ્ઞાસા વૃત્તિ એનામાં ઘણી છે. કોઈ પણ સાયન્સના મોડલ કંઈક કરાવતા હોય બેન, કંઈ પ્રવૃત્તિઓ કરાવતા હોય તો તરત જ કે બેન આનું આમ થયું તો આમ કેમ ન થયું. એને સંકોચ નથી મનમાં કે આવો પ્રશ્ન પૂછાય કે ન પૂછાય. એની જે જિજ્ઞાસા છે એ તરત જ એ બહાર કાઢે છે કે સાહેબ આનું આમ થવું જોઈએ, આમ આ રીતે લેવું જોઈએ. એટલે એ અભ્યાસ સાથેના વિવિધ પ્રશ્નો એને જે કેરિયર બનાવે છે એ કેરિયરના પ્રશ્નો પણ એની સાથે જે જિજ્ઞાસા વૃત્તિ છુપાયેલી છે એમાં ઘણા પ્રશ્નો કરે છે. પછી એ જે પ્રશ્નો એની તરફથી આવે છે એનું સમાધાન અથવા એને સંતોષ થાય એવું કંઈ તમે કરી શકો છો ખરા? જનરલી અમે પૂરો પ્રયત્ન એવું કરતા હોઈએ છીએ કે એને ક્યાં પણ એવું ન થવું જોઈએ કે આ પ્રશ્ન મેં પૂછ્યું અને સામેવાળાને ન ગમ્યું. કારણ કે એને હતો ઉત્સાહ થાય કે એકવાર આવું થશે તો પછી બીજી વાર એ પ્રશ્ન પૂછતા સંકોચાશે. એટલે જ્યાં સુધી બની શકે ત્યાં સુધી એના બધા જ પ્રશ્નનો જવાબ એને જે ગમતા હોય એવામાં મળે કે ના આનું આમ થાય, ભલે વ્યક્તિગત વ્યવહારુ પ્રશ્નનો જવાબ મળે તો એનો આત્મસંતોષ જળવાઈ રહે અને આત્મવિશ્વાસ વધે કે બીજી વાર પણ પ્રશ્ન કરી શકે. બરાબર છે. હવે શાંતિલાલભાઈ, જીયાને બાળકોની આગેવાની લેવાનું ગમે છે ખરું? હા, 100%. તો એ કઈ રીતે એ જ્યારે આગેવાની લે છે ત્યારે કયા પ્રકારનું એનું જે બાળકો સાથેનું વર્તન હોય છે? હવે એના છે ને બે ભાગ. એક ભાગમાં એવું છે કે વર્ગના બાળકો છે ને એ હવે આમ એ દ્રષ્ટિએ જોતા રહ્યા છે કે જીયા બધું આપણું આ કાઢી દેશે, જીયાને આગળ એટલે કે પ્રશ્ન હોય તો અમારા પાસે આવે એવું જ પ્રશ્ન જીયા પાસે પણ આવે કે જો આનું છે આ પ્રમાણે કરવાનું છે તો સાહેબ બેન ને કે ને તું જીયા કે આવું કરી દે. એટલે જીયાનો પ્રશ્ન એકદમ વ્યવસ્થિત હશે, વ્યવહારુ હશે તો જ લઈને ત્યાં આવશે. હવે એની ખબર પડી ગઈ છે કે આ પ્રમાણે જો બેન પાસે રજૂઆત કરવી હોય તો કેવા પ્રકારનો પ્રશ્ન હોય, મારે ઓફિસમાં સાહેબ પાસે રજૂ કરવું છે પ્રશ્ન તો કેવા પ્રકારનો પ્રશ્ન હોવો જોઈએ,
મારે મમ્મી કે પપ્પા સાથે શાળાને જોડવું છે તો કેવા પ્રકારના પ્રશ્ન આની પાસે લઈ જાય. હવે એને એ ખબર પડી ગઈ છે કે સામાન્ય પ્રશ્ન હોય તો એની પ્રશ્નનું સમાધાન એને ક્યાં મળશે. બરાબર છે. એટલે વ્યવહારિક રીતે બાળકો વર્ગમાં પણ એવા પ્રશ્ન કરે ને તો એ પોતાની કક્ષાએથી પણ હવે તો જવાબ દેતી થઈ ગઈ છે કે આના જવાબ છે ને આ પ્રમાણે આપણે કરીએ તો આમ થશે. એટલે અડધા પ્રશ્નો તો એ ત્યાં જ સોલ્વ કરી આવે છે. શાંતિલાલભાઈ, સાચો શિક્ષક જ એ છે કે બાળકોને પ્રશ્ન કરતા રોકે નહીં, એના પ્રશ્નોના જવાબ આપે. અને બાળકોને પ્રશ્નો પૂછવાની બહુ ઈચ્છા થતી હોય છે. ઘણીવાર તો શિક્ષકો એના પ્રત્યે નેગેટિવ જ્યારે વેવ કરે કે આ તને ના આવડે, આ તને ખબર ન પડે, બેસી જા, ત્યારે એ બાળક હતોત્સાહ થાય છે. હા, તો મને મુકેશ જોશી કવિ એની એક બહુ સુંદર કવિતા યાદ આવી કે બાળક કેવા પ્રશ્નો પૂછે છે. એ બાળક પોતાની માને પૂછે છે. મુકેશ જોશીની બહુ સુંદર કવિતા છે કે પેલા ઝાડ પર બેઠેલા પંખીને કેમ કરી વાંચવું, પેલા ઝાડ પર બેઠેલા પંખીને કેમ કરી વાંચવું, પીછાને ટવકા બે હેઠા પડે તો બેમાંથી કોને હું સાચવું, તું ટવકો કરે છે કે લાડ, માં મને કક્કો શીખવાડ, મારાથી ભાઈબંધ વાંચી બતાવે પાન ઘરે ઉગેલા છે. સતત પ્રશ્નો પૂછ્યા છે અને અભિનંદનના તમે અધિકારી છો કે આ રીતે તમે એના જે પ્રશ્નો છે એ પ્રશ્નોના એને જવાબ પણ મળે છે અને એ આગળ વધે એના માટે તમે જે એને પુશ કરો છો, તમે મોટિવેટ કરો છો, એના માટે ફરીથી તમને અભિનંદન આપી દઉં. હવે શાંતિલાલભાઈ, જી આ શાળાની શિક્ષણ સિવાયની બીજી કઈ કઈ પ્રવૃત્તિઓમાં જોડાય છે? હા, આપણે જનરલ રીતે શાળાની જે દૈનિક રેગ્યુલર પ્રશ્ન પ્રાર્થના સંમેલન હોય, દિન વિશેષ ઉજવણી હોય, અધરવાઇઝ સામાજિક પ્રસંગો આપણે જ્યારે બીજા અથવા કાર્યક્રમ કરતા હોઈએ છીએ, સરકારશ્રી તરફથી આવેલા કાર્યક્રમો આપણે કરતા હોઈએ છીએ, તો એ બધા જ કાર્યક્રમોમાં મોટે ભાગે જેટલો સમય મળે, કારણ એનું પોતાનો કેરિયરમાં એ પ્રમાણે સમય એડજસ્ટ થતું હોય છે, ત્યાં એને અમે એનું પાત્ર એ પ્રમાણે એના સમયમાં એ લેતી જ હોય છે, ભાગ લે જ છે બધામાં. બરાબર છે. હવે જીયા, તમને તમારા મમ્મી અને તમારા પપ્પા કઈ રીતે મોટિવેટ કરે છે? મને મારા મમ્મી અને પપ્પા બધી જ રીતે મોટિવેટ કરે છે. જીયા, મને એક બાળગીતની પંક્તિઓ યાદ આવે છે. મારું લખેલું ગીત છે કે નાની નાની નિશાળ મારી, મનડું મારું હરનારી, મનગમતી મને ખૂબ જ પ્યારી, લાગે છે બહુ રૂપાળી. હવે તમને તમારી નિશાળ કેવી લાગે છે? કેવી લાગે છે તમને તમારી નિશાળ? મારી નિશાળ મને પરિવાર જેવી લાગે છે. વાહ, ક્યા બાત હે, ક્યા બાત હે, ક્યા બાત હે. એનું શું કારણ? કેમ કે ત્યાંનો સ્ટાફ અને સર, પ્રિન્સિપલ સર ને મારા બધા જ ફ્રેન્ડ, ઓલમોસ્ટ બધી જ ક્લાસના સ્ટુડન્ટ્સ મારું બહુ જ ધ્યાન રાખે અને મારા ભેગા જ હોય. તમારી નવી મૂવી જે લોન્ચ થવાની છે, સ્વપ્ન અને ફૂલવાડી, તો એના માધ્યમથી સમાજને તમે શું સંદેશો દેવા માંગો છો અથવા સમાજને શું કહેવા માંગો છો? સ્વપ્ન પેન્સિલમાં જે રીતે બાળક ફોનથી એટ્રેક્ટિવ થાય છે ને, એ એવડું ન થવું જોઈએ. એમાં એવું છે. અને ફૂલવાડીમાં જે ગરીબ છોકરીની ભગવાન ઉપર શ્રદ્ધા છે એ દર્શાવે. હવે અત્યાર સુધી સમાજને લગતી તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કરી? માની લો કે તમને જે પુરસ્કાર મળ્યો હોય એમાંથી તમે કોઈને બીજાને આપ્યું હોય, બીજા માટે વાપર્યું હોય, તો એની જરા વાત કરો ને. હા, મને મૂવીઝમાંથી પેમેન્ટ મળતી હોય. હા, એને લાયન્સ હોસ્પિટલ છે. હા, એનામાં જે કિડની ડાયાલિસિસ હોય છે ને, એનામાં હું દાન કરી દઉં છું. વાહ વાહ, બહુ 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 સરસ. હવે જીયા, ભવિષ્યમાં પછી તમારા કયા સપના છે? તમારે શું કરવું છે? કઈ રીતે આગળ વધવું છે? થોડા અમારા દર્શક મિત્રોને કહો ને. એમાં એવું છે, મારે એક્ટ્રેસ, આર્ટવર્ક, જેટલા પણ મઢવર્ક હોય છે એ બધાને લઈને આગળ વધવું છે મારે. બરાબર છે. હવે શાંતિલાલભાઈ, ફરીથી તમને તમારા સ્ટાફને ખૂબ અભિનંદન આપું છું. તમે તમારી શાળામાં અભ્યાસ કરતા બાળકોની શક્તિને ઓળખો છો, એ બાળક આગળ આવે એના માટે એને મોટિવેટ કરો છો. અને અહીંથી હું જીયાના મમ્મી જીજ્ઞાબેન અને પપ્પા સંજયભાઈ એને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને જીયા સાથે મારી ઢેર સારી શુભકામનાએ. ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો અને તમે જે સ્વપ્ન સેવ્યું છે એ સ્વપ્નને સાકાર કરો. ધન્યવાદ દર્શક મિત્રો. અહીં આજે આપણી મુલાકાતનો કાર્યક્રમ છે એને આપણે અહીં વિરામ આપીએ છીએ. કૃષ્ણકાંત ભાટિયાને રજા આપશો. જય કચ્છ, જય હિન્દ, જય ભારત. અમારી એક સરકારી શાળાની બાળક જીયાને આ રીતે અહીંયા ન્યૂઝ સ્ટુડિયોમાં પ્રોત્સાહિત કર્યા, તમે આખું એની ભાવનાઓને ઉજાગર કરી તે બદલ શાળા પરિવાર અને અમારો શાળા એસએમસી પરિવાર
બાળકને પ્રોત્સાહિત કરવા બદલ મા આશાપુરા ન્યૂઝ અને આપશ્રીનું ખૂબ ખૂબ ઋણી રહેશે. ધન્યવાદ. ધન્યવાદ થેન્ક યુ.